વડગામના કોંગ્રેસના ધારાસભ્યના દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈએએસ નેહા કુમારી સામે મોરચો માંડ્યો છે અને હવે ઝીરો એફઆઈઆર સમગ્ર ગુજરાતભરમાં ફરિયાદ કરવામાં આવશે તે પ્રકારની વાત કરી છે। આટલો સમય વીતી ગયા છતાં પણ અત્યાર સુધી કોઈ પણ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા વિવાદ વકરી રહ્યો છે। તેમાં ગઈકાલે એક પત્રકાર પરિષદમાં દલિત સમાજના આગેવાન, આદિવાસી સમાજના આગેવાન અને ઓબીસી સમાજના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને શું વાત કહી છે, વિગતવાર વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આથી થોડાક દિવસ પહેલાં મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ સ્વાગત કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન દલિત સમાજના એક યુવાન પોતાની રજૂઆત લઈને ગયા હતા અને તેમના એવા આરોપ હતા કે મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈએએસ નેહા કુમારી દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું, તેમને જાતિ વિષયક શબ્દો પણ બોલવામાં આવ્યા। આ ઘટના બન્યા બાદ યુવાને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આ બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી અને આઈએએસ નેહા કુમારી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માટે તેઓ મહીસાગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પણ ગયા હતા। જોકે આ મામલામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા થોડાક દિવસ પહેલાં એડવોકેટોએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને એડવોકેટ જગતને શર્મસાર કરનારી ટિપ્પણી છે તે પ્રકારની વાત કહેતા તેમણે પણ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી હતી। જોકે હવે આ ઘટના બન્યા બાદ આદિવાસી સમાજના આગેવાનો, ઓબીસી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે, તેમજ દલિત સમાજના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેમણે આ મામલે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને હવે આગામી શું કાર્યક્રમો રહેવાના છે તેને લઈને વાત કરી છે। પહેલાં તો શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તે સાંભળી લો। દલિત સમાજો ભેગા થયા છે, શું આગળનું ટ્રેન્ડ રહેશે? સમગ્ર ગુજરાતના ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના કર્મશીલો અને જાહેર જીવનના અગ્રણીઓ મહીસાગર જિલ્લા કલેક્ટર આઈએએસ નેહા કુમારી દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી ઓબીસી સમાજની, માલધારી સમાજની બહેનોને ઘરમાં ઘૂસીને જે પ્રમાણેની મારી હતી, જે પ્રમાણે 23 ઓક્ટોબરના રોજ મહીસાગર કલેક્ટર કચેરીના તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી 90% આદિવાસી અને દલિત સમાજના લોકો એટ્રોસિટીઝના અત્યાચારના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે નિવેદન કર્યા અને 29 વર્ષના દલિત યુવાન વિજય પરમારને चप्पल से मार खाने के लायक है हरामी साला, बास्टर्ड જેવા અત્યંત ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને આ શબ્દ પ્રયોગ એ વિડીયોમાં રેકોર્ડ થયો। એ બાદ દેશના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ચીફ સેક્રેટરી અને મહેસૂલ સચિવ તમામ સ્થળે રજૂઆત કરી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ મનુવાદી, આદિવાસી, ઓબીસી અને દલિત વિરોધી સરકાર આ મનુવાદી અધિકારીને છાવરવા માંગતી હોય, એને પ્રોટેક્ટ કરવા માંગતી હોય, એની સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી, એને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા નથી અને એને સસ્પેન્ડ નહીં કરીને એની સામે એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ નહીં કરીને દઝાયેલા ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના ઘા ઉપર આ સરકાર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે। આના કારણે સમગ્ર ગુજરાતના દલિત, ઓબીસી, આદિવાસી સમાજમાં ભયંકર આક્રોશ અને રોષ છે અને એના કારણે આજે ઓબીસી, આદિવાસી અને દલિત સમાજે એક મંચ ઉપર આવી રાજકીય અને બિન રાજકીય બંને રીતે એક ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે અને એ આંદોલનના ભાગરૂપે 22 તારીખે શુક્રવારના દિવસે સવારે 11 થી બપોરના 2 દરમિયાન સમગ્ર ગુજરાતના 250 થી વધારે તાલુકામાં અને રાજ્યના દરેક શહેરમાં 0 નંબરથી આ આઈએએસ નેહા કુમારીની સામે ગુનો દાખલ કરવાની માંગણી સાથે પોલીસ ફરિયાદો કરવામાં આવશે। સમગ્ર ગુજરાતના ઓબીસી, આદિવાસી અને દલિત સમાજ દ્વારા 22 તારીખ શુક્રવારે 11 થી 2 દરમિયાન આઈએએસ નેહા કુમારીની સામે એફઆઈઆર લોન્ચ કરી એની ધરપકડ કરવામાં આવે એ માટેની લેખિત ફરિયાદો આપવામાં આવશે, મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકામાં અને શહેરના દરેક મોહલ્લામાં 6 ડિસેમ્બર
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે નેહા કુમારીને સસ્પેન્ડ કરો, એટ્રોસિટી એક્ટ હેઠળ એની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી અને જેલમાં નાખો, આવી માગણી સામે સમગ્ર ગુજરાતનો આદિવાસી, ઓબીસી અને દલિત સમાજ લડવાનો છે. આપ સૌ મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અમે બધા જ ગુજરાતના 75% જનતાના પ્રતિનિધિઓ એ સવાલ પૂછવા માંગીએ છીએ કે આઈએસ નેહા કુમારી દુબેના આ જાતિવાદી સ્ટેટમેન્ટથી તમે સહમત છો? શા માટે તમે આ જાતિવાદી અધિકારીને પ્રોટેક્ટ કરી રહ્યા છો? શા માટે તમે હજી એની સામે ગુનો દાખલ કરતા નથી? એટલે આ માંગણીને લઈને 6 ડિસેમ્બરના રોજ અમે બહુ જ પ્રચંડ તાકાત સાથે મહીસાગર અને સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં પ્રોટેસ્ટનું આયોજન કરવાના છીએ અને આ પ્રોટેસ્ટમાં તમામ રાજકીય પક્ષના લોકોને પણ આમંત્રણ આપવાના છીએ, પણ ખાસ કરીને વિપક્ષના 12 સાંસદો અને ધારાસભ્યો આ પ્રોટેસ્ટમાં ગુજરાત અને ગુજરાત બહારથી જોડાશે અને સમગ્ર દેશની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આદિવાસી, ઓબીસી, દલિત વિરોધી અધિકારીઓને પ્રોટેક્ટ કરે છે એમનો આ જાતિવાદી, મનુવાદી ચહેરો પણ ઉજાગર કરવામાં આવશે. આટલી જાહેરાત પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી છે. આજની બેઠક વિશે જિગ્નેશભાઈ આપને વિગતવાર માહિતી આપી છે. અહીંયા એસસી, એસટી, ઓબીસી સમાજના ગુજરાતભરના અલગ અલગ કર્મશીલો, પોલિટિકલ એક્ટિવિસ્ટ અને સોશિયલ એક્ટિવિસ્ટ બંને પ્રકારના લોકો આજે અહીંયા એકઠા થયેલા અને મૂળ વાત જે નીકળીને આવે છે કે સમગ્ર ગુજરાત જે છે એ એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી આ 4 જે સમાજ છે એના સાથે થતા અન્યાયની વાત, ગુજરાતમાં ક્યાંક બળાત્કારીઓના સન્માન કરવાની વાત આવે ત્યારે આપણને શરમથી માથું ઝૂકી જાય કે એવું તે શું ગુજરાતમાં બને કે માત્ર ધર્મ અને જાતિના આધારે એ દરેક વસ્તુને જોવામાં આવે છે. એવા તો કેવા આઈએએસ અને આઈપીએસ ઓફિસરો ગુજરાતમાં અત્યારે બેફામ બન્યા છે કે જે અભદ્ર ગાળો અને આદિવાસીનું, દલિતોનું અને ઓબીસી, ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં માલધારી મહિલાઓનું જે માબેનની ગાળો બોલીને અપમાન કરનાર એ જ નેહા કુમારી, જે આદિવાસીનું અપમાન કરે, જે દલિતોનું પણ અપમાન કરે અને આવા અનેક આઈએએસ અને આઈપીએસ ઓફિસરો છે. એટલે સમગ્ર ગુજરાત જે છે જાણે પોલિટિકલ પ્રોસેસના બદલે લોકોના મતોથી ચાલતી સરકાર ન હોય અને માત્ર બ્યુરોક્રેસી અને ચોક્કસ પ્રકારના ધંધાદારીઓ દ્વારા ચાલતી સરકાર હોય એવું લાગે છે. ગુજરાતમાં બુટલેગરો જે રીતે આપણે જોયું છે કે પોલીસના કર્મીઓ ઉપર ગાડી ચડાવી દે, એટલે જે આખી આ વાત છે કે એક બાજુ એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીને દબાવીને, કચડીને ગુજરાતની અંદર એ સરકારી બાબુઓનું અને ચોક્કસ પ્રકારના ધંધાદારીઓનું જો રાજ ચાલે છે આ એની સામે લઈ નેહા કુમારી એક ઉદાહરણ છે. નેહા કુમારીએ જે પ્રકારે વર્તન કર્યું એની સામે ચોક્કસ લડાઈ લડશું, પણ હું ગુજરાતના આંકડાઓ આપને આપવા માંગુ છું મિત્રો કે ગુજરાતમાં એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી માત્ર મત આપનાર વ્યક્તિઓ અથવા તો ગ્રાહક તરીકે ખરીદનાર વ્યક્તિઓ બની ગયા હોય એવું આ ગુજરાતનું મોડેલ છે. ગુજરાતની અંદર 76 અલગ અલગ કેબિનેટ અને સ્વતંત્ર હવાલાના મિનિસ્ટ્રીના પોર્ટફોલિયો થાય. આ 76 પોર્ટફોલિયોમાંથી માત્ર 13% પોર્ટફોલિયો એ પણ બજેટમાં ખાસ ના હોય એવા એ એસસી, એસટી ને ઓબીસી ને આપ્યા છે અને બાકીના બધાય નોન એસસી, એસટી ને ઓબીસી પાસે આ પોર્ટફોલિયો રાખવામાં આવે છે. એટલે સમગ્ર ગુજરાત મનુવાદી માનસિકતાથી ચાલી રહ્યું છે. આ સમજ મને ખબર છે કે આવતીકાલે આ અલગ પ્રકારનો મુદ્દો બનશે, પણ સમગ્ર ગુજરાત કે જેમાં 80% સમાજ કે પ્રતિનિધિઓ કે મતદારો એસસી, એસટી ને ઓબીસી ના હોય ત્યાં માત્ર 13% પોર્ટફોલિયો આપીને માત્ર 5% બજેટ એમના હાથમાં કંટ્રોલ આપીને આ ગુજરાતની સરકાર પણ એક સંદેશ આપી રહી છે કે એસસી, એસટી ને ઓબીસી કે માઇનોરિટી તમે માત્ર અહીંયા મજૂરી કરવા, તમે ગુલામી કરવા આ ગુજરાતમાં સર્જાયેલા છો. બાકીનું બધું જ સંચાલન, વહીવટ, દાદાગીરી કે જોર જુલમ, શરમ આવી વાત એ છે મિત્રો, તમને પણ આ જાણીને લાગશે. હમણાં ભાઈ જિગ્નેશભાઈ સાથે વાત કરતા ખબર પડી કે જેની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો છે, ગુનેગારના ઘરે મુખ્યમંત્રી ખુદ મહેમાન બનીને જાય અને તુલસી વિવાહના કાર્યક્રમમાં જાય ત્યારે નવાઈ લાગે કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ ગુંડા મવાલી ટાઈપના લોકોને શું સંદેશ આપવા માંગે છે કે તમે દલિતો ઉપર અત્યાચાર કરો, તમે આદિવાસીઓ ઉપર અત્યાચાર કરો, તમે માલધારીઓને ઘરમાંથી કાઢીને મારો,
તમારો વાળ વાંકો નહીં થાય આ પ્રકારનો જે સંદેશ આપવાનું ચાલ્યો છે એના સામે લડાઈ છે. તારીખોની વાત કરી છે. હું એવું માનું છું કે આ કાર્યક્રમ માત્ર 22 અને 6ઠી તારીખ અને 26 તારીખ સુધીનો મર્યાદિત નથી. આનાથી આગળ વધીને આપ સૌને ખબર પડશે કે ગુજરાતની અંદર હવે ન્યાયની અને અધિકારની લડાઈ છે એ જનતાના બલબૂતા ઉપર અમે લોકો મળીને લડશું. ધન્યવાદ. સાથે માનનીય જગદીશભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી અને ઓબીસી સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અને દલિત આદિવાસી અને ઓબીસી સમાજના ક્રાંતિવીર યુવાન આગેવાનોએ જે નેહા કુમારીના મુદ્દે આજે અમે ઉપસ્થિત રહ્યા છે ત્યારે નેહા કુમારી દુબે આદિવાસી સમાજની વાત હોય, દલિત સમાજની વાત હોય, ઓબીસી માલધારી સમાજની વાત હોય, જે વાણી અને વર્તન કર્યું છે એના મુદ્દે અમે આવનારા સમયમાં જડબેસલાક કાર્યક્રમો આપવાના છે. જો તેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ નેહા કુમાર દુબેને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી અમે આવનારા સમયમાં બિરસા મુંડાના માર્ગે ચાલી અને આવનારા સમયમાં અમે અહિંસક આંદોલન કરવાના છે. અને જો સરકાર આના પગલાં નહીં લે તો આવનારા સમય અમે આ ગામડે શેરીએ પણ આ દલિત આદિવાસી અને ઓબીસી સમાજ એકત્રિત થઈ અને આગામી સમયમાં અહિંસક આંદોલન કરીશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ત્વરિત નેહા કુમારી દુબેને સસ્પેન્ડ કરે એવી અમારી લાગણી અને માંગણી છે. જય ભીમ, જય જોહાર. આ હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી. તેમણે કહ્યું છે કે આ સરકાર છે તે જાણે કે અધિકારીઓને બચાવ કરતી હોય તે મુદ્રામાં મુકાય છે. સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું. એટલું જ નહીં, આ ઘટના બન્યા બાદ આ મામલે 0 FIR સમગ્ર ગુજરાત બંધમાં ફરિયાદ કરવામાં આવશે અને IAS નેહા કુમારી સામે ગુનો નોંધાવવામાં આવશે તે પ્રકારની પણ ચીમકી જિગ્નેશ મેવાણી પોતાના નિવેદનમાં કહી રહ્યા છે. તેના જ કારણે હવે IAS નેહા કુમારીની મુશ્કેલીઓ વધી શકે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.